જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો બસ સ્વાગત છે તમારું અમારા આજના ન્યૂ વ્લોગમાં. આજે કાલનો વ્લોગ નહોતો આવ્યો બીકોઝ કાલે થોડું કામ હતું ને, તો થોડુંક જ વ્લોગ લેવાનો હતો એટલે કાલે નહોતો મૂક્યો. કાલનો વ્લોગ અને આજનો વ્લોગ બે કાલે આવી જશે, તો તમે કાલે જોઈ શકશો. આઈ હોપ કે તમે બધા વેઇટ કરતા હો છો અમારા વ્લોગની, પણ કાલે થોડું કામને લીધે ડીલે થયું હતું. હવે નેક્સ્ટ ટાઈમ એવી ટ્રાય કરશું કે એવરી ડે અમે ભલે શોર્ટ તો શોર્ટ પણ વ્લોગ બનાવીને મૂકી દેશું. જો અત્યારે વાગી ગયા છે સાંજના 7:15 જેવું થઈ ગયું છે. આજે બનાવવાના છે છોલે પૂરી, તો પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધી. છોલે તો આપણે બપોરે જો પલાળી દીધા હોય એટલે છોલે પલાળી દીધા છે. અને અહીંયા જો મેં કુકર મૂકી દીધું છે, તમે જોઈ શકો છો કુકર અહીંયા મુકાઈ ગયું છે. અને બસ જો હવે ચા પાણી પીવાઈ ગયા છે. આજે ધ્યાનાબેનનું શેડ્યુલ થોડું ચેન્જ થઈ ગયું હતું, તો અત્યારે હવે સુવાનું કરે છે. મમ્મી થોડી વાર એને બહાર લઈ જાય છે અને કંઈક જમી લે ને પછી સૂઈ જાય તો સારું, થોડી વાર સૂતી રહી. અને હું જો અહીંયા બસ ચા પાણી પી લીધા એટલે બધું ઉપાડું છું. અને અત્યારે ધ્યાનના રહીએ છે ને, તો થોડી ફટાફટ તૈયારી થઈ જાય ને તો આપણે વચ્ચે ગેપ પડે તો વાંધો ન આવે. એટલે બસ જો હવે ગ્રેવીની તૈયારી કરવાની છે અને પછી આગળ તમને મળીએ. ધ્યાના, જય શ્રી કૃષ્ણ. અરે વાહ મારો દીકો, શેક જવું છે તારે? અહીંયા ઊભી રહે ને મારી પાસે. આવને જો 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 હો, એ વોક કરતી કરતી ક્યાં જાય છે? ધ્યાના ઊભી રહે ને, જો પાછળ જોતી જશે ને જાશે. ધ્યાના ઊભી રહે ને, ઊભી લે ને મારી ઢીંગલી. જો 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 ક્યાં જતી રહી? ચેક કોર્નર આવી ગઈ સોફાની, ત્યાં લગી વોક કરતી કરતી જતી રહી. સોફા ઉપર તો એકદમ મસ્ત વોક કરે છે ધ્યાના. આવો જો જો તકિયું હટાવી લીધું એને, હજી કોર્નરે જ આવું છે. ધ્યાના અહીંયા આવો બેટા, અહીંયા આવો ને માં દેખો, અહીંયા આવો ને ધ્યાના બેન, આવો ને જો આમાં ધ્યાના દેખાય છે. ધ્યાના કહી દે તો ચૂપ ચૂપ ચૂપ. સીટ થઈ જાઓ, સીટ ડાઉન શું લેવું છે ત્યાંથી? નો જો આવી રીતે સોફા ઉપર એક ખૂણેથી બીજે ખૂણે જતા એને 2 મિનિટે ન થાય, ફટાફટ વોક કરીને જતી રહીએ. અરે ડાન્સ કરે ડોલ મેરી, ડાન્સ કરે. આજે મસ્ત મૂડ છે ધ્યાનાબેનનો ડાન્સ કરવાનો. ડાન્સ કરો. એ બેસી ગયા. રાધે રાધે કરો. રાખજો જો હવે ને તેડી લેવું હોય ને એટલે આવી રીતે સૂઈ જાય એટલે તેડી લ્યો એમ. હા લઈ લો ચાલ લઈ લો. ચાલો આપણે મળી લઈ મમ્મીને અને ધ્યાનાને તો જો કે હું હમણાં મમ્મી કામથી ઉપર ગયા હતા ને તો હું બાજુમાં બેઠી હતી તો તોફાન કરતી હતી. હવે જો મમ્મીને મળી લઈ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. મમ્મી જય શ્રી કૃષ્ણ બોલે ને એટલે વાર. જય શ્રી કૃષ્ણ ધ્યાના. જય શ્રી કૃષ્ણ. જો તોફાન જો એના બધા ધ્યાનના તોફાન જો. તકિયા ઉપર પગ રાખે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ કહી દો બધાને બેટા. જો કરે છે. કેમ છો બધા? આજે થોડું મોડું થઈ ગયું. હા આજે મોડું થઈ ગયું. ધ્યાના બેનના ટાઈમિંગ બધા છે અપસેટ થઈ ગયા હતા. એટલે હવે નથી સુવાનો ટાઈમ છે. રેતી નહોતી પહેલા, અત્યારે હવે રીએ છે ધ્યાના બેન. થોડીક બહાર લઈ જાય ને એટલે મૂડ આવી જાય. નથી કોઈ નથી બેટા, ત્યાં કોઈ નથી. બેબી લઈ લે. બહાર આપણે મંકી જોઈએ ને ધ્યાના. ક્યાં છે? આ જોઈ એને ઓલું આવ્યું ને એટલે સામે વાળા નથી જતું એને બહાર લઈ ગયા. એ અંકલ એને બહાર લઈ ગયા. હમણાં આવે ને પછી આપણે સામે વાળાની ઘરે ડોગ છે ને એટલે જોવે ને એને ઈચ્છા કરાવો. આમાંથી એને બહાર બહુ ગમે. બહાર બહુ ગમે પણ બહાર છે ને બહાર થોડોક વરસાદ આવ્યો મચ્છર ને બધું હોય ને એટલે ધ્યાન રાખવું પડે લઈ જવા માટે. થોડીક વાર ચક્કર મારે આજે ખબર ને એને મમ્મી એક કોર્નર જ જાવું છે. હમણાં ઓછી કોઈ ઉપાડ લેશે. જો પડી જાય બેટા, પડી જાય. જો ઈ કોર્નર જ હોય પાછો પગ જો ઓછી ખાવ પડતી એમ. જો બતાવતો બધા ધ્યાનાબેન કેવા ધ્યાનાબેનના તોફાન જો પડી જવાય દીકો, પડી જાય બેટા. ધ્યાના જો બધા કે ધ્યાના તો બહુ તોફાની થઈ ગઈ છે. ધ્યાન એમ જાવું જો એમ જાવું આંગળી ક્યાં જાવું દીકાને? ધ્યાના ક્યાં જાવું છે? આલે બીબીન અહીં રાખ દે. બીબીને અહીં રાખ દે. એની રાખ દેવું. હા ધ્યાના પડી જાય તો એ બીબીને તો ક્યાંય નાખી આવે. બીબીથી રમી લીધું ધ્યાના?
તો રસોઈમાં છોલે પૂરી છે ને? હા છોલે પૂરી બનાવવાના છે. છોલે તો બફાઈ ગયા. બફાઈ ગયા ને? હા બસ જો હવે આજે છોલેની રેસીપી આપી હા, દઈએ. હા, હા. હા અને મજા આવે. એમલને તો બહુ ભાવે બહુ છોલે, ભાવે, એટલે હા. મમ્મી આજ કે છોલે પૂરી બનાવી નાખીએ આપણે. હા. જો બેસી ગઈ હવે. બેસી ગઈ. હવે એને ક્યાંય ઉડાડીને નાખી આવશે. એક હાથ પકડશે ને એક કાન પકડશે. ક્યાં બીબી ક્યાં? બીબીને હા કરાવી દે. હા, હા, હા. જો જો જો. હા, તો હા, કરાવી દે. તો ગ્રેવી મારી રેડી થઈ ગઈ છે, એ પણ હું તમને બતાવી દઈશ હમણાં. હવે અત્યારે હું બાંધું છું પૂરીનો લોટ. જનરલી આપણે જેમ પૂરી બનાવતા હોય ને ઘઉંની, એવો જ અમે બાંધી છીએ. અમે મેંદાની નથી ખાતા, એટલે નોર્મલી પૂરીનો લોટ બાંધી છીએ. પણ એમાં એક નવી વસ્તુ એ છે કે એમાં અમે થોડો રવો એડ કરી છે. રવો એડ કરવાનો રીઝન એ છે કે છે ને પૂરી એકદમ મસ્ત આમ પોચી ન પડી જાય, મસ્ત ક્રિપ્સી પૂરી થાય આપણને, જે આપણને એકદમ પ્રોપર ટેસ્ટ પેલું ભટુરાનું ન આવે પણ સારી લાગે ટેસ્ટમાં. એટલે મેં જો અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે, એમાં સોલ્ટ એડ કરી દીધું છે અને મોણે નાખી દીધું છે. બસ જો હવે ઉપરથી મારે થોડો આમ તો ખાલી માત્ર રવો નાખવાનો છે, એટલે જરા આમ તો જ રવો નાખીશ, બહુ નહીં નાખવું. જો બસ હવે આટલો ઇનફ છે. અને હવે હું જેવું આપણે પૂરીનો લોટ બાંધતા હોય ને એવો કઠણ લોટ બાંધીશ, એટલે આપણે પૂરી એકદમ મસ્ત થાય. થોડી વાર પડી રહે ને તો એ પોચી ન પડી જાય ને તેલ ન ભરાઈ જાય, એ ખાસ જોવાનું છે આપણે. ચલો તો હું ફટાફટ બાંધી લઉં પૂરીનો લોટ. તો છોલે વઘારવા માટેની બધી જ પ્રિપેરેશન થઈ ગઈ છે. હું તમને બતાવી દઉં કે આ જે મેં ગ્રેવી કરી હતી એ, લસણની ચટણી, છોલે મસાલા, ઓઇલ. મેં છે ને ચણાની સાથે એક નાનું અમથું બટેટું બાફ્યું હતું અને એને મેં આમાં મેશ કરી નાખ્યું છે, જેને લીધે આપણી ગ્રેવી છે ને એકદમ ઘટ થશે. છોલેમાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, મસ્ત બફાઈ ગયેલા હોવા જોઈએ. તમે જોઈ શકો છો, જો તરત જ 2 પાર્ટ થઈ ગયા, ઉપરથી એની સ્કીન પણ ઇઝીલી ઉતરી ગઈ. જો બફાઈ ગયેલા મસ્ત હશે ને તો એની પર મસાલો મસ્ત ચડી જશે, અધરવાઇઝ એમાં ઇઝીલી મસાલો નહીં ચડે. સોલ્ટ અને આપણું આ મસાલ્યું, જેમાં બધી જ વસ્તુ આપણી પાસે અવેલેબલ છે. તો ચલો હવે સ્ટાર્ટ કરી દઈએ આપણે છોલે વઘારવાનું. ચોપલ આપણે ઓઇલ મૂકી દીધું છે ગરમ થવા માટે. જો ઓઇલ ગરમ થાય એટલે આપણે મેં પેલા જીરું એડ કરી દીધું છે. જો એમ જીરું થઈ ગયું છે, પછી જરાક આવતી જાતી છે ને હિંગ એડ કરી છે. પછી એ પણ થઈ જાય એટલે આપણે એડ કરી દઈશું આપણી ગ્રેવી. ગ્રેવી એકદમ એડ થઈ ગઈ છે. હવે એમને હલાવી અને આપણે સોલ્ટ અને હળદર એ બે વસ્તુ નાખી દઈશું અને પછી એમને ચડવા દેવાનું છે, જ્યાં સુધી તેલ ઉપર ન આવી જાય ને ત્યાં સુધી. તો મેં આમાં સોલ્ટ, હળદર, મરચું અને ધાણા જીરું એટલું એડ કરી દીધું છે. અને જો ગ્રેવી એકદમ ચડવા માંડી છે અને તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે. હવે આમાં હું જે મેં પોટેટોઝ મેશ કરીને રાખ્યા છે ને તમને બતાવેલા હતા એ એડ કરી દઈશ. લસણની ચટણી એડ કરીશ અને લાસ્ટમાં હું છોલે એડ કરી દઈશ એમાં. તો તમે જોઈ શકો છો આપણા મસ્ત મજાના છોલે રેડી થઈ ગયા છે. આમ તો ક્યારના બની ગયા હતા, પણ અમે એવું કરીએ કે પહેલાં છોલે કરી પછી પૂરી કરીએ. ત્યાં સુધીમાં છોલેની જે ગ્રેવી છે ને એ એકદમ બધા છોલે સાથે મિક્સ થઈ જાય, કારણ કે આપણે એને છેલ્લે તો એકદમ ગરમ કર્યું હોય પછી એ ઠરી જાય ને એટલે એકદમ મિક્સ થઈ જાય. એટલે જ આપણે એમ કહીએ છીએ કે કોઈ વસ્તુ એવી હોય, પાઉંભાજી છે કે છોલે છે કે રાતના પડેલા હોય તો આપણને સવારે વધારે ટેસ્ટી લાગે. શું કામ એવું કે એની ગ્રેવી છે ને એકદમ મસ્ત મિક્સ થઈ ગઈ હોય એટલા માટે. તો જો આપણા છોલે રેડી થઈ ગયા છે મસ્ત. અહીંયા મેં કોઈન પાપડ તૈયાર છે સાથે ખાવા માટે. આપણા સ્પેશિયલ મરચાં, એકચ્યુઅલી આવા મરચાં આપણા રાજકોટમાં વધારે મળે, અમદાવાદમાં ન મળે. અમદાવાદમાં લવિંગિયા મરચાં જ મળતા હોય, પણ આ મળી જાય છે. 1-2 એરિયા એવા છે કે જ્યાંથી આવા મરચાં મળે છે, તો અમે અહીંયાથી લઈ આવી છે. અને મસ્ત આપણી ફૂલેલી પૂરી પણ રેડી થઈ ગઈ છે. બસ જો હવે જમવાની જ રાહ છે, પણ હવે ધ્યાના ઉઠી ગઈ છે, સૂઈ ગઈ હતી ને તો મમ્મી એને થોડી વાર સુવડાવવા ગયા છે. મમ્મી આવે એટલે હું ને મમ્મી જમી લઈ, પછી હેમલ આવે ત્યારે હેમલને ગરમ ગરમ મસ્ત ફુલકા પૂરી ઉતારી દઈશું. તો અત્યારે વાગી ગયા છે રાતના 10 અને જસ્ટ ઓફિસેથી આવ્યો. આખો દિવસ એમ કહો ને કે તડકો મેં જોયો. ઓફિસમાં કોઈ વાર થોડીક હું બહાર નીકળ્યો હતો ને ત્યાં વાતાવરણ મસ્ત હતું, પણ અત્યારે ઘરે આવતો હતો ઓફિસેથી વરસાદ ચાલુ થઈ ગયો હતો. થોડો
અલગ અલગ એરિયા વાઇઝ હતો. અહીંયા ઘર પાસે આવ્યો તો સાવ ઓછો થઈ ગયો હતો, પણ આજે એમ કહી શકાય થોડોક વરસાદ આવ્યો, છેલ્લે નડ્યો, પણ કાંઈ વાંધો નહીં. ઓફિસ જવા ટાઈમે તો ન નડ્યો, પડતી વખતે કાંઈ વાંધો નહીં, બહુ વાંધો ન આવે. થોડા ઘણા પલળીને રેનકોટ સાથે હોય જ, પણ તોય ઘણીવાર કેવું થાય છે, વરસાદ થોડોક વધુ હોય ને તો રેનકોટ હોય ને તો થોડું શર્ટ ને એ બધું ભીનું થઈ જાય. વાંધો નહીં. ચાલો તો આજે આપણા ફેવરિટ આઈટમ મસ્ત મજાનું ઓલું કે ને વરસાદી વાતાવરણ છે અને ચના પૂરી, છોલે ભટુરે જે કયો એ બનાવવામાં આવ્યું છે. સાથે છે છાશ, સલાડ, પાપડ અને મરચાં. ચાલો એ દેખાડી દો ને પછી હું એન્જોય કરું. અને કોને કોને મારી જેમ છોલે પૂરી બહુ ભાવે એ કોમેન્ટમાં જરૂર કહેજો. તો આ રહ્યા આપણા છોલે પૂરી, આ છે આપણી પૂરી, આ છે છોલે, મરચાં, ડુંગળી ટમેટાનું સલાડ, પાપડ અને છાશ. મોજ માણવાની છે મસ્ત મજાની. છોલે પૂરી તો ખાવાની મોજ આવી જાય મને તો. હાલો તો હવે રહેવાતું નથી જોઈને. વ્લોગને પછી આપણે જમી કરીને આગળ વધારી. ત્યાં સુધી બન્યા રહેજો વ્લોગમાં. અને આગલા વ્લોગ હજી ના જોયા હોય તો જોઈ લેજો. રીલ જોવાની બાકી હોય જોઈ લેજો. અને જેને કોમેન્ટ કરવાની બાકી હોય કોમેન્ટ કરી નાખજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ કરી લે. ત્યાં સુધી હું પતાવી દઉં જમવાનું. તો અત્યારે તમે લોકો જોવો છો એમ ત્યાંના ફૂલ તોફાને ચડી છે. તે રાડા રાડી અને નીચે આ રીતે બાંધી છે, તોય ધ્યાન રાખવું પડે કે હું આવી ન જાય. એ બેટા એ કેમ આટલી બધી ચીસ પાડે? એને બેબી આ રમવું બહુ ગમે છે, પણ અત્યારે ચીસી મચાવી દીધી. અવાજ બેસશે છે દીકરા. હા બસ ફૂલ આમ જોશમાં આવી ગઈ છે. ધ્યાન તો બહુ રાખવું પડે. તો ઊભી જ રહે, બેસે નહીં. સાચી વાત છે. ઊભી જ રહે. અવાજ બેસશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ. હાલ મારી બાજુમાં આવતું રહે, મારી બાજુમાં બેસ જા. હાલ બેટા મારી બાજુમાં આવતું રહે. બાજુ સોફા પર આવતી. બસ બેટા બસ. ના અવાજ બેસશે. ના બેટા આને પણ ભાવ જોવે છે. ભાવ કેમ? તો બસ આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી છે, કારણ કે બસ વહેલા અત્યારે 10:30 11 થવા તો 10:30 તો થઈ ગયા છે. આપણે એડિટિંગ કરવા બેસી જાય, કારણ કે કાલે ઓફિસે પહોંચવાનું છે 8 વાગે. કાલે 8 થી 4 નો ટાઈમ છે ઓફિસે. મારે થોડુંક કોઈ વાર આવી રીતના અહીંયા કામ હોય ને તો અલગ શિફ્ટ કરે, તો કાલે મારે 8 થી 4 નો ટાઈમ છે. સવારના 8 વાગે તો ઓફિસે પહોંચવાનું છે. ત્યાંના તો ગાળા રાડી કરે છે, તો સવારના બને એટલું વહેલું ઉઠવું પડશે અને 8 વાગે તો ઓફિસે પહોંચી જ જવું પડશે એની હાવ. તો ચાલો ફટાફટ બ્લોગ એડિટ કરવા બેસી જાય અને અપલોડ શેડ્યુલમાં મૂકી દઈ. અપલોડ કરીને વિડીયો કાલના શેડ્યુલમાં સવારના મૂકી દઉં છું, એટલે વાંધો ન આવે. ચાલો મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, ટાટા, બાય બાય, આવજો.